સુરત શહેરના રાંદેર ઝોન સ્થિત રામનગર વિસ્તારમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર જે અગાઉ પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખાતો હતો, તેનું નામ હવે સત્તાવાર રીતે બદલીને હિન્દુસ્તાની મોહલ્લા કરવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ નવા નામકરણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ભલામણ બાદ શક્ય બન્યું છે। સુરત શહેરના રાંદેર ઝોન સ્થિત રામનગર વિસ્તારમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર જે અગાઉ પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખાતો હતો, તેનું નામ હવે સત્તાવાર રીતે બદલીને હિન્દુસ્તાની મોહલ્લા કરવામાં આવ્યું છે। પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે તેમણે વર્ષ 2018માં સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને આ વિસ્તારનું નામ બદલવા માટે પત્ર લખ્યો હતો। આ પત્રના અનુસંધાને 17 ડિસેમ્બર 2018ના રોજ સમિતિએ ઠરાવ નંબર 38/2018 દ્વારા પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાન મોહલ્લા કરવાનો નિર્ણય લીધો હતો। આ નિર્ણયને આજે સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે। પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે આજથી આ વિસ્તાર હિન્દુસ્તાન મોહલ્લા તરીકે ઓળખાશે। તેમણે ખાતરી આપી કે આ મોહલ્લામાં વસતા નાગરિકોના રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ જૂના નામની જગ્યાએ નવું નામ અંકિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ખુશી અને ગર્વની લાગણી જોવા મળી રહી છે। આ પગલાંથી તેમની રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થશે તેવી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે। 15 ઓગસ્ટ 1947ના દેશમાં વિભાજન થયું, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો, જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા, એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો, વસ્યો, અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક શેરીનું નામ એ લોકવાયકા મુજબ શરત ચૂકથી પાકિસ્તાની મોહલ્લો થઈ ગયું હતું, લોકો પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા, ત્યારે 2015-16થી કાર્યવાહી કરીને, ચર્ચા કરીને 2017માં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી, પત્ર વ્યવહાર કર્યો, અને 2018માં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોહલ્લાનું નામ હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યું। અને આજે આપ જોઈ શકાશો કે 15 ઓગસ્ટના આગલે દિવસે 14 ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ, એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહન સિંધી સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોહલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે। હવે પછી આ મોહલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોહલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોહલ્લો કરવાવીશું।